તો આપણી નાનકડી મજાની દુનિયામાં મને અહીં વ્યક્ત થવાનો જે મોકો આપ્યો છે એ બદલ હું અકાદમી અને જયશ્રી મેમનો આભારી છું. આ સંસ્થાએ મારા લેખન કાર્યમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આ મંચ મારા માટે વંદનીય છે, કારણ કે મને ઘણી વાર અહીંથી રજૂ કર્યો છે. મારા જીવનનું પહેલું કાર્યક્રમ સંચાલન પણ આ મંચ પરથી કરેલું. એટલે આ મંચને વંદન. આજે લગભગ 1.5 દાયકા બાદ અહીં ઉપસ્થિત છું. નાનું બાળક પેલું માતાના ખોળામાં બેઠું હોય ને, અને એને કેવી અનુભૂતિ થાય, કંઈક એવી શબ્દાતીત અનુભૂતિ આજે થઈ રહી છે. હું મિત્રો ભાગ્યશાળી છું કે મને આ સંસ્થામાં 1 વર્ષ મારા અભ્યાસકાળનું સૌથી સુંદર વર્ષ મળ્યું. અને તમે લોકો મારા કરતાં વધારે ભાગ્યશાળી છો, ડબલ ભાગ્યશાળી છો, કારણ કે તમે બધા 2 વર્ષ સુધી આ સંસ્થામાં ભણી રહ્યા છો. છેલ્લે 10મા ધોરણમાં ગુજરાતી વિષય તરીકે ભણેલા, એટલે શાસ્ત્રીય રીત શું હોય એ બધી આપણને કંઈ ખબર ના પડે. પછી એમણે વધારે તો મને ગીત સ્વરૂપ વિશે સમજ આપી ને એમના ઘણા બધા ગીતો વંચાવ્યા. ગઝલ માટે એવું કીધું કે જો રદીફ અને કાફિયા આ રીતે હોય અને ખૂબ નિખાલસતાથી, આજથી 15 વર્ષ પહેલાની વાત છે, કે ગઝલના છંદ વિશે તો મને પણ માહિતી નથી, પણ એમને ખબર હતી કે આને કંઈક કરવું છે, લખવું છે. અહીંથી બીએડ પૂરું કર્યા પછી હું જ્યારે મોવા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે મેં નોકરી શરૂ કરેલી, અને એક દિવસ જયશ્રી મેમનો ફોન આવ્યો, બેટા ગઝલ લેખન માટે એક કાર્યશાળા રાખી છે ને તમારે આવવાનું છે. આપણને તો ભાવતું હતું ને વૈદ્ય કીધું, કારણ કે ત્યારે એવું સોશિયલ મીડિયામાં જે આજે સરળતાથી બધી માહિતી ઉપલબ્ધ છે ને, એ ત્યારે નહોતી. એટલે તમારે કંઈક શીખવું હોય તો તમને ઇઝીલી એ વસ્તુ અવેલેબલ નહોતી. એટલે 1.5 દિવસનો શિબિર હતો, અને એ શિબિરમાં મને મારા ગઝલ ગુરુ મળ્યા, સ્વર્ગીય કવિ શ્રી ખંડુભાઈ ચૌહાણ બિલીમોરાના, અને બિલીમોરા શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલયના નિવૃત્ત આચાર્ય મોહનભાઈ પટેલ સાહેબ. અને ફક્ત 1.5 દિવસમાં એમણે એટલી સરસ સમજ આપી છંદની કે હું છંદમાં ગઝલ લખતો થઈ ગયો. એટલે એક જે દિશા, જે મેડમ સાથે વાત કરી હમણાં અવકાશમાં, કે જે મિત્રો લખે છે અને ખાસ કાવ્ય સર્જન કરે છે, એમને બને એટલી વહેલી કોઈક દિશા મળી જાય ને, તો એ કાવ્ય લખેલા જે છે એની ગણતરી થાય, એ ધ્યાને લેવાય. ઘણા બધા સ્વરૂપો છે, ગીત, ગઝલ, સોનેટ, અછાંદસ, કે નાનું સ્વરૂપ જોઈએ તો હાઇકુ છે. એમાંથી જે અનુકૂળ આવતું હોય એના પર શરૂઆત કરી શકાય. આ રીતે ગઝલ લેખનની શરૂઆત થઈ, પણ એ પણ કેવું ધીમી ગતિએ હતું. ત્યાર પછી થયું, અમે 2016માં હું બારડોલીથી આવું છું, અને બારડોલીમાં જેવું સુરતમાં સાહિત્યને પ્રેરે એવું અહીં જે વાતાવરણ છે એવું ત્યાં નહોતું. બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાધ્યાપિકા, ખૂબ સારા કવિયત્રી વિવેચક સંધ્યાબેન ભટ્ટ સાથે મળીને અમે 2016માં બારડોલી અને આસપાસના નવોદિતો, કવિઓ, એ રસિકો, એ બધાને ભેગા કરીને એક સાહિત્ય સરવાણી નામે એક અમારું વર્તુળ બનાવ્યું. અને આની પ્રવૃત્તિ એ રીતની કે અમે મહિનામાં 2 વાર મળીએ, દર 15 દિવસે મળવાનું, અને આપણે જે કંઈ પણ લખેલું હોય એ ત્યાં રજૂ કરવાનું. અને ત્યાં સંધ્યાબેન છે કે બીજા જે કવિ મિત્રો છે એ એના પર ચર્ચા કરે, સૂચન સુધારા જે કંઈ પણ હોય, સારી બાબત, નબળી બાબત, એની ત્યાં ચર્ચા થાય. અને ત્યાર પછીની બેઠક માટે વિષય અથવા તો તરહી પંક્તિઓ આપવામાં આવે. એટલે પાછા તમે જાઓ તે ગૃહ કાર્ય કરીને જવાનું. ને અંદરથી આપણને ઉત્સાહ થાય કે આનું મળવાનું છે ને, કંઈ લખ્યું નથી, જૂનું રચના વાંચવાનું એમાં કંઈ મજા નહીં આવે. એટલે એક પ્રોત્સાહન એવું મળ્યું કે 2019માં મારો પ્રથમ ગઝલ સંગ્રહ સૂરજના સરનામે પ્રકાશિત થયો. આ રીતે ગઝલ લખાઈ. પછી તો એકવાર તમે લખવાનું શરૂ કરો, એક કાવ્ય સ્વરૂપને સમજો, પછી તમને એમ થાય કે હજુ બીજું શું છે,
આમાં શું નવું કરી શકાય, અને એમ કરતા કરતા ઘણી બધી કાવ્ય સર્જન શિબિરો એટેન્ડ કરી. સુરતમાં ઘણી શિબિરો થઈ, ગાંધીનગર, અમરાપુરની વાત કરું, અમરાપુર એટલે ગાંધીનગરથી 15-17 કિલોમીટર દૂર ગામ છે, અને ત્યાં અકાદમીનો જ એક 4 દિવસનો શિબિર હતો, કાવ્ય સર્જન શિબિર. અને એમાં તજજ્ઞ હતા માધવ રામાનુજ અને રાજેશ વ્યાસ મિસ્કિન. અને એ 4 દિવસમાં એક સેશનમાં માધવ રામાનુજ સાહેબે આપણા છંદો, ગઝલના છંદો છે ખરેખર આપણા નથી, એ અરબી ફારસી છંદો છે, અને ત્યારે આપણા સંસ્કૃત ગુજરાતી છંદો વિશે થોડીક માહિતી આપી. અને ત્યાં શિબિરમાં બેઠા બેઠા એકાદ કડી લખી અને છંદમાં લખાઈ. એટલે એક વિશ્વાસ આવ્યો કે ના, આ તો કામ થઈ શકે એમ છે. અને આપણા છંદોને લઈને મને સોનેટ સ્વરૂપ વધારે માફક આવ્યું, અને આપણા છંદોના ઉપયોગથી સોનેટ મેં લખવાનું શરૂ કર્યું. અમે જે સાહિત્ય સરવાણી વર્તુળની વાત કરી, એ અમારો એક ઉપક્રમ એવો છે કે અમે જે કેટલાક સાહિત્યકારો એવા છે જે બહુ લાઇમલાઇટમાં નથી, તો એમની મુલાકાત કરીએ, અમે એમના ઘરે જઈએ, એમને સન્માનિત કરીએ કે એમની રચનાઓ સાંભળીએ. તો એવા જ એક ઉપક્રમમાં અમે સુરત સ્થિત જસવંતભાઈ એલ દેસાઈ સાહેબ, કદાચ નામ સાંભળ્યું હશે તમારે, નવયુગ કોલેજના પૂર્વ આચાર્ય, જેસમેં હાલ સાહેબ 96 વર્ષના છે અને લગભગ પથારીવશ છે. આંખે દેખાયો છું, એક જ કાને સંભળાય, લખી નથી શકતા, પણ સતત લગભગ છેલ્લા 70-75 વર્ષથી સોનેટ લેખનનું કામ કરે છે, અને ખૂબ સરસ સોનેટ એમના. કુમારનો કદાચ એક પણ અંક એવો નહીં હોય કે એમાં સાહેબનું સોનેટ ના હોય. એટલે એમને મળ્યા અને એમને ખબર પડી કે આ સંબંધ સોનેટ લખે છે, એટલે એમણે મારો સોનેટ પ્રત્યેનો આખો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો, અને જે સોનેટ સ્વરૂપનું જે રસ દર્શન છે એ કરાવ્યું. હજુ 2 દિવસ પહેલા પણ અઠવાડિયામાં એક ફોન આવી જાય, દીકરા કંઈક નવું લખ્યું, અથવા તો એમને કોઈક કવિનું સોનેટ કે સરસ કોઈક કાવ્ય યાદ આવ્યું, એ ફોન પર આપણી સાથે વાત કરે, એના સારા પાસા નબળા પાસાની વાત કરે. એટલે આવા બધા પ્રેરક બળથી આ સર્જન યાત્રા શરૂ કરી. પણ એના માટે 2 વસ્તુ જે મિત્રો લખે છે, 2 વસ્તુ ખૂબ અગત્યની છે. એક પુષ્કળ વાંચન, અને બીજું સતત શીખતા રહેવું. આ 2 વસ્તુ જો તમે ધ્યાનમાં રાખો તો ચોક્કસ તમે પણ સારું સર્જન કરી શકો. કાવ્ય સર્જનની વાત કરીએ તો આ કંઈક એવી પ્રક્રિયા છે કે ને તમે સંપૂર્ણપણે શબ્દમાં વર્ણવી ન શકો. ઉમાશંકર જોશી એવું કહે છે કે કાવ્ય સર્જનની ક્ષણો અને રહસ્યદર્શિતા, મિસ્ટિસિઝમ, એને બેનપણા છે. કે કોઈ પણ કવિ એવું એને જે કાવ્ય સર્જન કરતી વખતે જે એના મનોભાવ હોય એ પૂરેપૂરા વર્ણવી ન શકે. અમારા દેસાઈ સાહેબ એવું કે ભાઈ કાવ્ય સર્જન એટલે તો પ્રસવની પીડા જેવું છે ભાઈ. પ્રસવની પીડા થાય, પુષ્કળ પીડા થાય, પણ જેવું એ માતાના હાથમાં એનું નવજાત શિશુ મૂકો તે બધી પીડા ભૂલી જાય. આ કાવ્ય સર્જન પણ કંઈક એવું છે કે સર્જન કરતી વખતે તમે ઘણી બધી પીડા, ઘણા બધા એવા વિચારો, મનોભાવોમાંથી તમે પસાર થાઓ, પણ જ્યારે એક રચના, એક સારી રચના તમારા હાથમાં આવે તો તમને એ જે આનંદ થાય, એ આનંદ ઈશ્વરના સાક્ષાત્કાર જેટલો છે. સંધ્યાબેન એવું કહે છે કે કાવ્ય સર્જનનો આનંદ ઈશ્વરના સાક્ષાત્કાર જેટલો છે. તો આ રીતે થોડું થોડું સર્જન થાય છે. હજુ પાપા પગલી માંડી છે. થોડા મારા કાવ્યોની વાત કરીશ. મેડમનો આગ્રહ તો ખાસ કે સોનેટ વિશે થોડું વધારે તમે વાત કરજો. સોનેટ મેં વાત કરી તેમ આપણા સંસ્કૃત ગુજરાતી છંદોમાં, મોટે ભાગે અક્ષરમય છંદોમાં વધારે લખાય છે. મંદાક્રાંતા હોય, શિખરણી હોય, હરિણી હોય, માલિની હોય, શાલિની હોય, ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા હોય, ઉપજાતિ હોય, એ રીતે બધા છંદો, લગભગ ઘણા બધા છંદોમાં સોનેટ લખ્યા છે. હવે છંદોની વાત કરીએ તો કયા છંદમાં સોનેટ લખવું એ કવિનો પોતાનો વિષય છે. દરેક કવિ ને કોઈક છંદ વધારે ફાવતો એવું બને
ઉમાશંકર જોશી એને ઉપજાતિ છંદમાં વધુ સારી રીતે વ્યક્ત થઈ શક્યા હોય એવું લાગે. જસવંત દેસાઈ સરની વાત કરું તો એમને શિખરણી છંદ વધારે ફાવે છે. કે કવિ કાનની વાત કરું તો એમની રચનાઓ મંદાક્રાંતામાં વધુ જોવા મળે. મારી વાત કરું તો મને પણ મંદાક્રાંતા છંદ વધુ ફાવે છે. જે ભાષાના મિત્રો નથી, મારી જેમ બીજા ફિલ્ડમાંથી આવે છે, એ લોકોને કદાચ છંદ વિશે એટલી માહિતી ન હોય, પણ આપણે એક શાંતાકારમ જગેશયનમ પદ્મનાભમ સુરેશમ એ શ્લોક સાંભળ્યો છે. એ શ્લોક જે છે એનો છંદ ત્યાં મંદાક્રાંતા. અને બંધારણ જો જોઈએ તો ગા 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 લ લ લ લ ગા ગા લ ગા ગા લ ગા ગા. અને છંદ માટેનું આપણું સૂત્ર પણ યમાતા રાજ માનસ લગા છે, પણ મેં ગઝલથી શરૂઆત કરેલી એટલે મને એનું લગાત્મક સ્વરૂપ વધારે માફક આવે. એટલે ગા 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 લ લ લ લ ગા ગા લ ગા ગા લ ગા ગા. તો આજ છંદમાં લખાયેલું એક સોનેટ રજૂ કરું છું. શીર્ષક છે ગોરંભો. ગોરંભો. ગોરંભો એટલે ઘણીવાર એવું થાય કે વાદળ બરાબર ઘેરાયું હોય પણ વરસાદ ન પડે, અને એ જે પરિસ્થિતિ છે. તો આ પરિસ્થિતિ ક્યારેક એવું થાય સેવક સર કે અઠવાડિયામાં તમે 3-4 સારી રચનાઓ લખી શકો, તો ક્યારેક 4-5-6 મહિના તમારા કોરા છે. કાગળ ને કલમ લઈને બેસો પણ એક કડી પણ તમે નહીં લખી શકો. તો આવી પરિસ્થિતિમાં કવિની મનોદશા કેવી થાય? ઘણીવાર ભૂલી જાય, એમ થાય કે હું કવિ છું ખરો, મને આવડશે ખરું. અને એ જે પરિસ્થિતિ રચના ન કરી શકવાની જે મનોવ્યથા છે એ આ સોનેટમાં લીધી છે. હું પઠન કરું છું. વિચારોની ચપળ ગતિને હો રહ્યું કોઈ ઘેરી. વિચારોની ચપળ ગતિને હો રહ્યું કોઈ ઘેરી. શાને મારા અધર પર આ શૂન્યતા શબ્દ કેરી. વિચારોની ચપળ ગતિને હો રહ્યું કોઈ ઘેરી. શાને મારા અધર પર આ શૂન્યતા શબ્દ કેરી. હૈયા ને વા અદિઠ મનને સર્પ સૂંઘી ગયો કે. જાણે મારા અજીવ બનતા ટેરવા પક્ષઘાતે. પછીની 4 કડીઓ છે. રે ગોરંભો ભીતર ઉઠતો કેમ આજે શમેના. ને પીડા આ પ્રસવ સરખી કેમ આજે મટેના. કોરા કોરા ધવલ ફલકે કેમ શબ્દો સરેના. રીસા યાજે કવન સગડા કેમ પાછા વળેના. ફરીથી આખું બંધ કરું છું કે રે ગોરંભો ભીતર ઉઠતો કેમ આજે શમેના. ને પીડા આ પ્રસવ સરખી કેમ આજે મટેના. કોરા કોરા ધવલ ફલકે કેમ શબ્દો સરેના. રીસા યાજે કવન સગડા કેમ પાછા વળેના. ઈચ્છું ના હું અધિક કશુંએ કાવ્ય એકાદ નાનું. ઈચ્છું ના હું અધિક કશુંએ કાવ્ય એકાદ નાનું. હૈયે હોઠે રહત રમતું કોઈ વાસંતી ગાણું. કે ઈચ્છું ના હું અધિક કશુંએ કાવ્ય એકાદ નાનું. હૈયે હોઠે રહત રમતું કોઈ વાસંતી ગાણું. ઝંખા એવી શબ્દ ઉપજે શુદ્ધ સ્વર્ણ જેવો. સાને મારે અસહ પીડતો મૌન વ્યાધિ જ સહેવો. ઝંખા એવી શબ્દ ઉપજે શુદ્ધ સુવર્ણ જેવો. શાને મારે અસહ પીડતો મૌન વ્યાધિ સહેવો. અને સોનેટમાં 14 પંક્તિનું સોનેટ હોય, અને છેલ્લી 2 જે પંક્તિઓ ખરી એમાં ભાવ પલટો તમને ચોટ પૂછડે ડંખ એવું કહીને એ રીતનું તમને છેલ્લી 2 કડીમાં જોવા મળે. છેલ્લી 2 કડી કંઈક આવી છે. આપણે જોયું કે જ્યારે ડેમ ખાલી હોય ને તો એના દરવાજા બંધ હોય, પણ પછી ડેમ જેમ ભરાવા માંડે અને ત્યારે જે દરવાજા ખોલે તો એકદમ સ્પીડમાં એ પાણી વહે છે. કે દ્વારો ખુલે જળ જટ વહે બંધમાં હોય કેદ. દ્વારો ખુલે જળ જટ વહે બંધમાં હોય કેદ. એવી રીતે
ઉર ઝરણના ખોલી દ્યો દ્વાર દેવ. એવી રીતે ઉર ઝરણના ખોલી દ્યો દ્વાર દેવ. વાહ, સરસ. તાળી પાડશો તો જાગતા છો એવું લાગશે, કારણ કે જમ્યા પછી તો ઘેન ચડે બરાબર, અને કવિને સાંભળવા એ કીધું તેમ બહુ હિંમતની વાત છે. મેં અલગ અલગ છંદના સોનેટ લીધા છે એટલે થોડો છંદનો ખ્યાલ આવે. બીજું સોનેટ વસંત. સરસ મજાની વસંત ઋતુ આવી ગઈ છે, પધરામણી થઈ ગઈ છે, તો વસંત ઋતુ આધારિત આ સોનેટ છે. સોનેટનો છંદ છે ભુજંગી, એટલે ભુજંગ પ્રયાતના નામથી પણ ઓળખાય. ભુજંગ એટલે સાપ. સાપ કેવી ગતિ કરે એવી ગતિ આ છંદમાં છે. ને આ છંદની વિશેષતા એ છે કે ગઝલનો એક મુત્કારિક છંદ છે. એ છંદ અને આ ભુજંગીનું બંધારણ સરખું છે. લગાગા 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 લગાગા. સોનેટનો ભાવ કંઈક એવો છે કે એવું કહેવાય કે ઋતુઓ માણવી હોય ને તો કુદરતના ખોળે જવું પડે. શહેરમાં તો મોટે ભાગે ક્યાં ઋતુ બદલાઈ ગઈ ને એની ખબર ન પડે. તો આ એક વ્યથા એના પર છે સોનેટ વસંતે. એનું શીર્ષક છે વસંતે ધરાની કળા સોળ ખીલે, મહાભૂત પાંચેય એને વધાવે. અહા સ્વર્ગની અપ્સરા કોઈ જાણે, ધરાને દગો આજ એવી જ માણે. વને વહે અંગને સ્પર્શ તોવા સુગંધી, વને ફૂલ ખીલ્યા ઘણા રંગ રંગી. વહાવે મધુ કોકિલા રાગ કંઠે, વિયોગી જનો સંગ સાથીનો ઝંખે. નદીઓ વહે ને રવે ગીત ગાતી, વળી લાલીમાં સૂર્યની ત્યાં છવાતી. જરા સ્વપ્ન તૂટે અને આંખ ખોલું, નથી લાલીમાં કઈ ફકત ધૂમ્ર શેરો. છેલ્લી બે કડી. મને મૂંઝવે પ્રશ્ન એવો જ સાચે, મને મૂંઝવે પ્રશ્ન એવો જ સાચે. વસંતો ન આવે અહીં શહેરમાં શું? પ્રશ્ન એવો જ સાચે, વસંતો ન આવે અહીં શહેરમાં શું? સોનેટ સાંભળીને તાળી પડે ને તો બહુ આનંદ થાય. એક ભૂતકાળનો અનુભવ કહું છું, નામ નહીં આપું. દક્ષિણ ગુજરાતની બહુ સારી ખ્યાતિ ધરાવતી બીએડની કોલેજ હતી, અને ત્યાં મેં કવિવર રવિન્દ્રનાથ ટાગોરની વર્ષગાંઠ નિમિત્તે કવિ સંમેલનમાં ગયેલા. તો બીએડના તાલીમાર્થીઓ એટલે મેં હિંમત કરી કવિ સંમેલનમાં સોનેટ પઠન કરવા. અને પેલું આગળ મેં વાત કરી ને સર્વસુંગી ગયો કે, એટલે ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવાનું થાય, જાગે છે કે સુતા છે પણ ખબર ના પડે. તો ત્યારે સભારંજની કવિતાઓ ચાલે, તો મારે તમારું લેવલ પણ ઘણીવાર ઉતારવું પડે અને એવું લખવું પડે જેવું સાંભળવા માંગે છે. એવી પણ છે, પણ સોનેટની ગઝલ છે, એવી પણ એકાદ બે નમૂનારૂપ ગઝલો લઈશું. હજુ એક સોનેટ અને પછી એક બે ગીત અને ગઝલ. શાને આ સોનેટ જે છે, આ જે ઉપજાતિમાં છે, જે ભુજંગી વાત કરી, એ બધા ટૂંકાક્ષરી 11-12 અક્ષરના છંદો છે. મંદાક્રાંત કે શિખરણી હોય થોડા લાંબા છંદો છે, 17 અક્ષરના છે. ઉપજાતિ છંદ, આ ઉપજાતિ છંદ જે છે એ બે છંદો ભેગા મળીને બને. આમાં એક લીટી ઇન્દ્ર વજ્રાની હોય તો બીજી ઉપેન્દ્ર વજ્રાની હોય, એમ ક્રમાનુસાર બદલાતી રહે. તો ઉપજાતિ છંદનું સોનેટ શીર્ષક છે શાને. આના ભાવની વાત કરું. ઘણીવાર એવું થાય કે આપણે સીમમાં કે પાદરે કે કુદરતના ખોળે ફરવા જઈએ અને લીલોતરીની વચ્ચે ક્યારેક આપણને કોઈક એકાદ વૃક્ષ સાવ સૂકું જોવા મળે. તો એવું સૂકું વૃક્ષ જોઈને, લીલોતરીની વચ્ચે સૂકું વૃક્ષ જોઈને જે ભાવ ઉત્પન્ન થયો, એના પર આ સોનેટ લખેલું છે શાને. કે અમે ગયા તા કદી મિત્ર સંગે, સાંજે સમી સીમ ભણી ઉછંગે. ઉછંગ એટલે ઉત્સાહથી. કે અમે ગયા તા કદી મિત્ર સંગે, સાંજે સમી સીમ ભણી ઉછંગે. હતી ઘણી લીલપ એહ દેખી, મારું થયું તું મન રાજી રાજી.
ત્યહીં નિહાળ્યું એક દ્રશ્ય એવું, લીલોતરીમાં હતું વૃક્ષ સૂકું, ન પર્ણ એકેય ન ફૂલ રૂડું, નિશ્ચેષ્ટ ઊભું બસ મ્લાન ઠૂઠું. કે અમે ગયા તા કદી મિત્ર સંગે સાંજે સમી, સીમ ભણી ઉછંગે, હતી ઘણી લીલપ એ દેખી, મારું થયું તું મન રાજી રાજી. ત્યહીં નિહાળ્યું એક દૃશ્ય એવું, લીલોતરીમાં હતું વૃક્ષ સૂકું, ન પર્ણ એકેય ન ફૂલ રૂડું, નિશ્ચેષ્ટ ઊભું બસ મ્લાન ઠૂઠું. હવે છેલ્લી 6 કડી એમાં ભાવ પડ્યો છે. મળે બધાને જળ એ જ એને. લીલોતરીની વચ્ચે છે એવું નથી કે રણમાં છે, એટલે મળે બધાને જળ એ જ એને, માટી તણું પોષણ સામ્ય ભાવે, છતાંય એને નહીં પણ ન ફૂટે, એવું તે શું આ ધ્રુવમાંય ખૂટે. મળે બધાને જળ એ જ એને, માટી તણું પોષણ સામ્ય ભાવે, છતાંય એને નહીં પણ ન ફૂટે, એવું તે શું આ ધ્રુવમાંય ખૂટે. છેલ્લી 2 કડી જો. નિગૂઢ એનું મન શા ઝુરાપે, નિગૂઢ એનું મન શા ઝુરાપે, ઉડી ગયું કોઈ શું દૂર આભે. ઓહો વાહ ક્યા બાત. નિગૂઢ એનું મન શા ઝુરાપે, ઉડી ગયું કોઈ શું દૂર આભે. પંખી જ્યારે વૃક્ષને છોડે ને ત્યારે પીડા વૃક્ષને પણ થતી હોય, ને કદાચ આ રીતે પ્રદર્શિત કરતું હશે. બીજી એક વાત જે આ સોનેટ સંદર્ભે કહું છું કે અહીં જે વૃક્ષની વાત છે, સૂકું વૃક્ષ, ઘણીવાર આપણી આસપાસ પણ એવા લોકો છે જે અંદર કઈ કેટલી પીડાઓ લઈને બેઠા છે. તો આ જેવી વૃક્ષની હાલત છે, કદાચ એવી જ કઈ હાલત એ વ્યક્તિની હોઈ શકે. ગીત બેક અને ગઝલ કાપલા મારેલા છે, કારણ કે મને મારી રચનાઓ હજુ યાદ નથી રહેતી. મેં જે દેસાઈ સરની વાત કરી, આજે 96 વર્ષે પણ ફોન આવે તો દીકરા રાજેન્દ્ર શાહનું જો આ સોનેટ સાંભળ. આપણને એમ થાય કે એ માણસને પથારી વચ્ચે આટલી બધી તકલીફો વચ્ચે એ જો આખા ને આખા શબ્દશઃ સોનેટો યાદ રાખી શકતા, કે પણ બીજા કવિના. ખલીલભાઈ ને હતું ને, હા ખલીલ ધનતેજ બી એમ, હા એમને પોતાની રચના યાદ રહી, બધી જ પોતે બધી રચના એમને બીજા યાદ. કવિની રચના ખલીલભાઈ ખલીલ ધનતેજ. એટલે એવું તે શું આ ધ્રુવમાંય ખૂટે એ વિચારવાનું છે કે કેમ યાદ નથી રહેતું. ગીત કોઈ પક્ષી ઉડી ગયું હશે, વિચારવું પડશે. ગીત, ગીતનું શીર્ષક જ છે ગીત. આ ગીત બારડોલીના એક કમ્પોઝર છે, બહુ સરસ કમ્પોઝ કર્યું છે, અને કલા મહાકુંભ ને યુવા ઉત્સવમાં ને ઘણી બધા સ્તરે આ ગીત વિજેતા થયું છે. આનંદ થાય કે આપણું લખેલું કોઈ ગાય અને નંબર નહીં આવે, આપણને કઈ ન મળે, આપણને આનંદ મળે. ગીત કે મારી ભીતર ગીત ઉગડે ને ગીતની અંદર હું, મારી ભીતર ગીત ઉગડે ને ગીતની અંદર હું, બધી પીડા પછી છું. મારી અંદર ગીત ઉગડે ને ગીતની અંદર હું, બધી પીડા પછી છું. હા હા કઈ વાંધો નહીં, મારું છું ચાલુ જ છે, ઘણા બધા લીધેલા છે. મારી અંદર ગીત ઉગડે ને ગીતની અંદર હું, બધી પીડા પછી છું. કે ગીત કોયલનો ટહુકો થઈ આંબા ડાળે ઝૂલે, ગીત કોયલનો ટહુકો થઈ આંબા ડાળે ઝૂલે, ને ઝાકળના ટીપા જેવું ફૂલોને જઈ છું મેં. ગીત કોયલનો ટહુકો થઈ આંબા ડાળે ઝૂલે, ને ઝાકળના ટીપા જેવું ફૂલોને જઈ છું મેં. હું કલમમાં અત્તર લઈ શબ્દોને ઘૂંટું, બધી પીડા પછી છું. બીજો બંધ છે કે ગીત સહિયરનું ઝાંઝર થઈ ઝીણું ઝીણું રણકે, ગીત સહિયરનું ઝાંઝર થઈ ઝીણું ઝીણું રણકે, ને આષાઢી વાદળ જેવું ઝરમર ઝરમર વરસે. ગીત સહિયરનું ઝાંઝર થઈ ઝીણું ઝીણું રણકે, ને આષાઢી વાદળ જેવું ઝરમર ઝરમર વરસે.
ગીત એટલે વર્ષા ભીની માટીની ખુશ્બુ, બધી પીડા પછી છું. કે મારી અંદર ગીત ઉગડે ને ગીતની અંદર હું, બધી પીડા પછી છું. એમની પેલું શરમ બહુ ખરાબ છે ને, પેટની આવવું જોઈએ ને ટાલ નહીં આવી જોઈએ. પ્રોપર એ એંગલ બધી લેવો કાઉન્સના અંદરની વસ્તુ છે. એ કાઉન્સ છોડવા પડે. ઝડપથી એક હળવા મૂળનું ગીત. આ ગીતને કોઈ નેતા સાથે સંબંધ નથી કે કોઈ પાર્ટી સાથે સંબંધ નથી. શાકભાજીની માફક એ તો ત્રાજવે તોલાઈ ગયા. શાકભાજીની માફક એ તો ત્રાજવે તોલાઈ ગયા. છાપામાં છે ખબર છપાઈ, નેતાજી વેચાઈ ગયા. શાકભાજીની માફક એ તો ત્રાજવે તોલાઈ ગયા. છાપામાં છે ખબર છપાઈ, નેતાજી વેચાઈ ગયા. એટલે મેં એક બાજુ સોનેટ પણ લખવા પડે ને એક બાજુ આવું પણ લખવું પડે, નહીં તો બીજી વાર કોઈ બોલાવે નહીં. શાકભાજીની માફક એ તો ત્રાજવે તોલાઈ ગયા. છાપામાં છે ખબર છપાઈ, નેતાજી વેચાઈ ગયા. કોડીની કિંમત નહોતી ને કરોડોની બોલી લાગી. કોડીની કિંમત નહોતી ને કરોડોની બોલી લાગી. અઢળક પૈસો દેખી જાણે નેતાજીમાં ગણિકા જાગી. કોડીની કિંમત નહોતી ને કરોડોની બોલી લાગી. અઢળક પૈસો દેખી જાણે નેતાજીમાં ગણિકા જાગી. ધોળે દિવસે મતદારોને તારા ભાઈ દેખાઈ ગયા. આપણે નિશાન જોઈને મત આપેલા હોય એટલે ધોળે દિવસે મતદારોને તારા ભાઈ દેખાઈ ગયા. છાપામાં છે ખબર છપાઈ, નેતાજી વેચાઈ ગયા. લેંગો જબ્બો બંડી ટોપી, લેંગો જબ્બો બંડી ટોપી પહેરીતી એમણે જે ધોતી, બધું એ વેચાયું જો ને બાકી પણ ના રહી લંગોટી. લેંગો જબ્બો બંડી ટોપી પહેરીતી એમણે જે ધોતી, બધું એ વેચાયું જો ને બાકી પણ ના રહી લંગોટી. જેની સામે એ લડ્યા હતા એમાં જે સમાઈ ગયા. ઓહો, છાપામાં છે ખબર છપાઈ, નેતાજી વેચાઈ ગયા. અને છેલ્લો બંધ છે, ધ્યાન આપજો કે નેતાજી વેચાઈ ગયા કે નેતા પણ વેચાઈ ગયું. નેતાજી વેચાઈ ગયા કે નેતા પણ વેચાઈ ગયું. લોકશાહીનું સાચે સાચું હોવા પણ વેચાઈ ગયું. વાહ. નેતાજી વેચાઈ ગયા કે નેતા પણ વેચાઈ ગયું. લોકશાહીનું સાચે સાચું હોવા પણ વેચાઈ ગયું. ગટર ગંગામાં નૈતિકતાના મૂલ્યો ભાઈ ધોવાઈ ગયા. છાપામાં છે ખબર છપાઈ, નેતાજી વેચાઈ ગયા. 5 મિનિટ બે ત્રણ ગઝલ ખાલી ઝડપથી. અલગ ગઝલ નથી, હળવા મૂડમાં નથી. કે અપના આપા ખોઈએ સાવ એવા પણ નથી. કે અપના આપા ખોઈએ કે સાવ એવા પણ નથી. શાંત કાયમ હોઈએ સાવ એવા પણ નથી. કે અપના સેવક સર ગઝલ છે. પ્લીઝ ઇરશાદ ઇરશાદ. કે અપના આપા ખોઈએ કે સાવ એવા પણ નથી ને શાંત કાયમ હોઈએ કે સાવ એવા પણ નથી. ને મ્યાન છે તલવાર તો તું મૌન ના એને સમજ. મ્યાન છે તલવાર તો તું મૌન ના એને સમજ. યુદ્ધ ટાણે રોઈએ સાવ એવા પણ નથી. અને શેર છે અહીં એક સંજયની વાત કરી છે. જિગ્નેશભાઈ મહાભારતની વાત કરી. સંજયનું પાત્ર આપણને ખબર છે કે ધૃતરાષ્ટ્રને જે યુદ્ધ ભૂમિમાં જે યુદ્ધ થતું એ દિવ્ય દ્રષ્ટિથી જોઈને એને સંભળાવતા કે ના અમે સંજય અહીં રાખ્યો નથી ના રાખીશું. ના અમે સંજય અહીં રાખ્યો નથી ના રાખીશું. દૃશ્ય કાને જોઈએ કે સાવ એવા પણ નથી. વાહ ભાઈ વાહ. કેટલાક કાચા કાનના હોય છે કે ના અમે સંજય અહીં રાખ્યો નથી ના રાખશું. કે દૃશ્ય કાને જોઈએ કે સાવ એવા પણ નથી. હા, અમે દ્રશ્ય બોલતા, દ્રશ્ય. પણ આ બંને ધુરંધરોના હાથ નીચે પસાર થયા પછી દૃશ્ય બોલતા. આટલો તો સુધારો થયો છે સાહેબ. દૃશ્ય કાને જોઈએ કે સાવ એવા પણ નથી. ને જે કર્યા છે દાદા, જે કર્યા છે
એ બધા સ્વીકાર સામી છાતીએ. વાહ વાહ જે કર્યા છે એ બધા સ્વીકાર સામી છાતીએ. પાપ ગંગે ધોઈએ કે સાવ એવા પણ નથી કે જે કર્યા છે ક્યાં વાત, વાહ. જે કર્યા છે એ બધા સ્વીકાર સામી છાતીએ કે પાપ ગંગે ધોઈએ કે સાવ એવા પણ નથી ને ટેરમાં પ્રોવી દીધા છે દોરમાં. લ્યો પાનભાઈ, હા હા આવો. વાહ ટેરમાં પ્રોવી દીધા છે દોરમાં. લ્યો પાનભાઈ, માત્ર મોતી પ્રોવીએ કે સાવ એવા પણ નથી. વાહ ભાઈ વાહ અને છેલ્લો શેર આપણા જગતના તાત ખેડૂત મિત્રોને અર્પણ કે હું હિંમત હામ ને હાથ બંને વાવીએ. હમ. હું હિંમત હામ ને હાથ બંને વાવીએ. બીજ કેવળ બોઈએ કે સાવ એવા પણ નથી કે અપના આપા ખોઈએ કે સાવ એવા પણ નથી. અને શાંત કાયમ હોઈએ કે સાવ એવા પણ નથી. વાહ ભાઈ એક ગઝલ છે. ઈર્ષાદ, ઈર્ષાદ. સમારંજની કાવ્યો રચવા પડે કવિએ ફરજિયાત. તો જ બીજી વાર કોઈ બોલાવે કવર આપે ઈ તો હરી હરી. એટલે અમારા એક મિત્ર છે 60 વર્ષના, અને એટલા પહેલવાન સોફામાં બેઠા હોય તો આપણે શોધવા પડે, પણ મિજાજ ખૂબ ભારે, યોદ્ધા જ સમજી લેવો એને. તો એના પડોશી સાથે થોડી તકરાર થઈ ગઈ. હવે કવિના પત્ની બધું સમજે છે એટલે આ એક ગઝલને એ રીતે જોજો કે દરેક શેરનો પહેલો ગુલામી છે એટલે પહેલી લીટી કવિ બોલે છે અને બીજી લીટી કવિના પત્ની કાઉન્સમાં બોલે છે કે કર્ણભેદી નાદથી લલકારવા પડશે હવે. હમ. હા હા. વીરરસનો કવિ કહે છે કે કર્ણભેદી નાદથી લલકારવા પડશે હવે. કાટ લાગ્યા ખંજરોને માંજવા પડશે. આ કવિ પત્નીને અંગે થશે કે કાટ લાગ્યા ખંજરોને માંજવા પડશે હવે. ને છું ભલે હું 60નો પણ જોર બહુ છે બાવળે. છું ભલે હું 60નો પણ જોર બહુ છે બાવળે. મૂવ આયોડેક્સ પાટા લાવવા પડશે હવે. કે છું ભલે હું 60નો પણ જોર બહુ છે બાવળે. મૂવ આયોડેક્સ પાટા લાવવા પડશે હવે. ને ઢીક મુક્કા 4 જો ચોડી દઉં ગાલ પર. ઢીક મુક્કા 4 જો ચોડી દઉં હું ગાલ પર. તમે શું સલાહ? હાથના તો એક્સ-રે બહુ પાડવા પડશે હવે. કે ઢીક મુક્કા 4 જો ચોડી દઉં હું ગાલ પર. હાથના તો એક્સ-રે બહુ પાડવા પડશે હવે. ને સપ્ત અશ્વો સમ, પાછા કવિ છે એટલે થોડા શબ્દ પ્રયોગ કરે કે સપ્ત અશ્વો સમ ધરાવું બળ. શું તમને છે ખબર? સપ્ત અશ્વો સમ ધરાવું બળ. શું તમને છે ખબર? પહોંચ ગયા છો ભોંય પર ઉતારવા પડશે હવે. કે પહોંચ ગયા છો ભોંય પર ઉતારવા પડશે હવે. ને આપણે છોગાડા હવે તો છોડે બહુ સરસ વાર્તા હતી. તો અહીંયા કઈ એવી હાલત થાય એટલે પત્નીએ સમજાવવા તો પડે, પણ કઈ રીતે સમજાવે છે તે જુઓ કે નિર્બળો પર બળ ભલા અજમાવવું શું ધર્મ છે? આહા. કવિને કહે છે કે તમે ભલે પહેલવાન છો, પેલો બાજુવાળો નિર્બળ છે, કે નિર્બળો પર બળ ભલા અજમાવવું શું ધર્મ છે? આમ કહીને બંઠેલને વાળવા પડશે હવે. કે કર્ણભેદી નાદથી લલકારવા પડશે હવે. ને કાટ લાગ્યા ખંજરોને માંજવા પડશે હવે. હવે એક છેલ્લી ગઝલ જ લઉં છું. ઈર્ષાદ. એક કવિ કૌંસમાં પતિની વ્યથા કે જરા હિસાબ હું માંગુ તને વાંધો જ ક્યાં આવે. જરા હિસાબ હું માંગુ તને વાંધો જ ત્યાં આવે. અને ખર્ચો જો દેખાડું તને વાંધો જ ત્યાં આવે. ને ઘરે આવે સગા તારા, ઘરે આવે સગા તારા, બને શીરો અને પૂરી. કદી મારા હું બોલાવું તને વાંધો જ ત્યાં આવે. આ શેર જોજો કે પડોશણ સાથ તું કાયમ હસીને વાત કરતી.
પડોશણ સાથ તું કાયમ હસીને વાત બહુ કરતી, જરા જોઈ હું મનકા હું. તને માંગુ છું ત્યાં. ને આ તારી થોકબંધ સાડી નથી માથી કબાટે પણ, તારી આ થોકબંધ સાડી નથી માથી કબાટે પણ, ને જબ્બો હું સીવડાવું. તને વાંધો જ ત્યાં આવે. અને આજુ કે તને વાંધો બહુ આવે, મને વાંધો જ એનો છે. તને વાંધો બહુ આવે, મને વાંધો જ એનો છે. તને વાત સમજાવું, તને વાંધો જ ત્યાં આવે. ને છેલ્લો શેર જરાક કે ને આ તો ઠીક છે કે આ બધું મનમાં જ વિચારું છું. ને આ તો ઠીક છે કે આ બધું મનમાં વિચારું છું, ઘડી જો હોઠ ફફડાવું તને વાંધો જ મને ખૂબ હિંમતપૂર્વક સાંભળવા બદલ સૌનો આભારી છું. એક 2 દિવસ પહેલાની એક સત્ય હકીકત ખાલી 2 મિનિટમાં. સાહેબ શિક્ષણની કચેરીમાં જવાનું થયેલું, 2 દિવસ પહેલાની જ વાત છે. ત્યાં એક ફાઇલ મૂકેલી હતી અને નજર પડી, આચાર્યના સ્વર્ગમાં બઢતી થયેલ હોવાથી પગાર બાંધણીની ફાઇલ. જરા ગદગદ થઈ ગયો. દેખો કોઈ બિચારો શિક્ષક ચાલુ નોકરીએ મરણ પામ્યો હોય ને એનું મરણ પછીની આ ફાઇલ હશે કે આચાર્યના સ્વર્ગમાં, મરણ માટે સ્વર્ગમાં બઢતી. પછી માથું ખજવાળ્યું, આચાર્યના સંવર્ગમાં. આ હકીકત છે, 2 દિવસ પહેલાની વાત હકીકત છે. આચાર્યના સંવર્ગમાં બઢતી થયેલ હોવાથી એનો પગાર ધોરણ બદલાયો હશે, એની ફાઇલ હતી. એટલે આ કાર્યક્રમો જરૂરી છે. આ કાર્યક્રમો જરૂરી છે. આપણે બોલી ભલે બોલીએ, બોલી બોલવામાં કોઈ વાંધો નથી, પણ ખોટું ગુજરાતી તો ન જ બોલીએ. ખાલી એટલો સંકલ્પ કરીએ તો આ કંઈક સાર્થક લાગે. ફરીથી મને બોલાવવા બદલ અને સાંભળવા બદલ આભારી છું.